मन मंदिर માં તું એક છે ઘનશ્યામ हो मन मंदिर માં તું એક છે ઘનશ્યામ મારું હૈયું પુકારે પ્રીતમનું નામ मन मंदिर માં તું એક છે ઘનશ્યામ મારું હૈયું પુકારે પ્રીતમનું નામ हो दीदार तो पण अधूरो रह्यो दीदार तो पण अधूरो रह्यो दीदार तो पण अधूरो रह्यो हरे कृष्ण हो गेलो थयो प्रीतमा हरे कृष्ण हो गेलो थयो कृष्ण हो गेलो थयो 48मो फ्री आंखनो नेत्रमणि ऑपरेशन मेगा कैम्प श्री नरनारायणदेव द्विशताब्दी महोत्सव उपलक्ष्य में योजવામાં આવે છે। આ કેમ્પના દાતા અક્ષર નિવાસી હિરજીભાઈ રામજીભાઈ હાલાઈ કચ્છમાં સુરજપુરના છે અને મોમ્બાસા કેન્યાના રહે છે। એમના આત્મસ્વર્ણ છે ગંગા સ્વરૂપ રમીલાબેન હિરજીભાઈ હાલાઈ અને શ્રી રાજેશભાઈ હિરજીભાઈ હાલાઈ આ કેમ્પનું આયોજન કરેલું છે। લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટને વિનંતી કે સ્વાગત પ્રવચન કરે। 148મો કેમ્પ થવા જઈ રહ્યો છે ત્યારે તેનો લાભ લેનાર દાતાશ્રી રાજેશભાઈ હિરજીભાઈ તેમજ ગંગા સ્વરૂપ રમીલાબેન કે જે સ્વર્ગસ્થ હિરજીભાઈ રામજીભાઈ હાલાઈના આત્મસ્મરણાર્થે આ કેમ્પનું આયોજન થયું છે તો તેમજ સમગ્ર પરિવાર મંચસ્થ મહાનુભાવો મહેમાનશ્રીઓ પ્રોજેક્ટ ચેરમેન શ્રી જયસુખભાઈ માણેક તેમજ આંખના દર્દીઓના પરિવારજનો તેમજ લાયન્સ સભ્યોનું સર્વેનું અત્રેથી લાયન્સ હોસ્પિટલ વતી હાર્દિક સ્વાગત કરું છું। વાગે સાજરે નવેલા મળવાયા મારા મોહન યલબેલા જેમની યાદમાં જેમના આત્મશ્રેયાર્થે આપણે કદાચ ત્રીજી વખત મળવાનું થઈ રહ્યું છે એવા સ્વર્ગસ્થ હિરજીભાઈ હાલાઈને આપણા સૌ વતી આજે જે લોકો આંખના ઓપરેશન કરાવવા આવ્યા છે એમના વતી એમની સાથે આવેલા એમના પરિવારજનો વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। મિત્રો આજે 148મો આંખનો કેમ્પ ગૌરવભેર કહેવું ગમે કે આજે લગભગ 37,000 ફ્રી કેટરેક્ટ આઈ ઓપરેશન આજે આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। આજનો ટોટલ કદાચ એને ક્રોસ કરી જશે એવો અમારો અંદાજ છે। લક્ષ્મણભાઈ છે, શશીભાઈ છે, કેતનભાઈ છે અને એમના પરિવારજનો અને આજના પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર રોટેરિયન જયસુખભાઈ માણેક છે। મિત્રો આપ સૌને આજે આ માનવ સેવાના સર્વ ધર્મ સંભાવ માનવ માત્ર પ્રવેશને પાત્ર એ સ્લોગનની અંદર સાર્થક કરવા ઉપસ્થિત છે ત્યારે આપણે સૌને આવકારું છું। આજે હિરજીભાઈની યાદમાં રાજેશભાઈ અને આંટીએ આજે કેમ્પ આપ્યો છે તો એ પૈસા આપે છે અમે એનો પૈસાનો સદુપયોગ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। કચ્છનું સર્વપ્રથમ કિડની ડાયાલિસિસ સેન્ટર અમે જ્યારે 2006માં શરૂ કર્યું ત્યારે
2 ડાયાલિસિસ મશીન ટ્રાયલ બેઝ ઉપર અમે મુંબઈની એક સંસ્થા પાસેથી લોન ઉપર લાવ્યા હતા. એ મશીનો રહ્યા, પણ આજે 38 મશીન કાર્યરત તો છે, પણ અમે 38 થી વધારે તો ડિસ્કાર્ડ કરી નાખે કેતનભાઈ. 1,55,000 પ્લસ, એટલે આ 30 તારીખ 1,56,000 પ્લસ થઈ જશે. દર મહિને 1800 નો એવરેજ રેશિયો છે ડાયાલિસિસનો અમારો. એટલે 1,56,000 પ્લસ ડાયાલિસિસ કોઈ પણ રૂપિયો ચાર્જ લીધા વગર આપણે લોકોના સાથ સહકારથી, દાતાશ્રીઓના સાથ સહકારથી આપણે પૂર્ણ કરી ચૂક્યા. પ્રાઇવેટની અંદર જે ઓછામાં ઓછી રકમનો રેશિયો પકડીએ તો 2,000 રૂપિયા છે. વધારેમાં વધારે તો એની કોઈ લિમિટ નથી, 5,000 ચાલે છે, 10,000 પણ લેતા હોય છે. હવે એને તમે 1,55,000 રૂપિયાથી કેલ્ક્યુલેટ કરો તો 31 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે ફ્રી કરી ચૂક્યા છે. આ 11 એપ્રિલના સંસ્થાને 20મું વર્ષ બેઠું છે અને અમને ગૌરવભેર કહેવું ગમશે કે ગુજરાત સરકારે ગુજરાતની ટ્રસ્ટ બેઝ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલની વાત નથી કરતો, ટ્રસ્ટ બેઝ હોસ્પિટલની અંદર બેસ્ટ ક્લીનલીનેસ તરીકે હોસ્પિટલનો સરપ્રાઇઝ એવોર્ડ અમને આપ્યો છે, જેનો અમને આજે પણ ગૌરવ છે. ફરીથી હિરજીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. રાજેશભાઈ, એમના માતૃશ્રી આંટીને સૌને વંદન કરું છું. આપ સૌ પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આપનો સાથ અને સહકાર સંસ્થાને મળતો રહેશે એવી અભ્યર્થના. 148ના આઈકેમ નિમિત્તે જે આયોજન કરવામાં આવ્યું, એ આયોજન લાયન્સ ક્લબ ભુજ, એ આજના જે સ્પોન્સર રાજેશભાઈ તેમજ એમના પરિવાર અને લાયન્સની સમગ્ર ટીમ, મારે તો ભરતભાઈ ને અભયભાઈ સાથે કાયમ મળવાનું હોય છે. અમારા સર્કલ ગ્રુપમાંથી પણ ડાયાલિસિસ મશીન હોય, કેમ્પ હોય, આવા આયોજનની અંદર કાયમ ભરતભાઈ અને અભયભાઈ મને મોકો આપતા હોય છે. તો હું લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે પણ જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. અમે આ કેમ્પ આપ્યો છે તો અમારા માટે અમે બહુ ખુશ છે અને તમારા કેમ્પને, તમારા કંપનીને બધાને સારું કરે એવું તમે કામ કરો છો તે અમારા માટે સારું છે. બસ, ઓકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. આપણે આ કેમ્પ આજે આયોજિત કર્યો અને આમની સિસ્ટમ બધી જોયેલી, આપણે બધા પરિવારે જોયેલી, ફ્રેન્ડ સર્કલે જોયેલી, બધા ખુશ થઈ ગયા છે. ભરતભાઈ, આપણી જે સિસ્ટમ છે, જે રીતના તમે ક્લીનલીનેસ છે, બધું સિસ્ટમ બધી બરાબર ગોઠવેલી છે. બધાને આજે 121 નંબરમાં આજે 121 ઓપરેશનનું આયોજન તમે કર્યું. તમે અમને આટલો લાભ દીધો, ડોનેશન કરવાનો, એ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મેમ્બર ભરતભાઈ, મારી એમની જોડે ગઈકાલે વાત થઈ કે આજનો કેમ્પનો પ્રોગ્રામ છે, તમે ચાલો હું જરૂર આવીશ. કેટલા વર્ષોથી કોશિશ કરું છું આવવાનો, આ નાના દેવના યજ્ઞમાં જે આવવાનો વધારે ટાઈમ મળ્યો રહેવાનો અને જોઈને ઘણો બધો આનંદ થયો કે કેટલા બધા માણસો એમનો લાભ લે છે અને જે લાયન્સ ક્લબના બધા મેમ્બરો અને બધા જે સંસ્થાઓમાં જે સેવા કરે છે એ જોઈને બહુ આનંદ થયો. ભાગવતમાં કીધું છે અને આપણે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે સભ્યો છે બધા માટે કહું છું, શિક્ષાપત્રીમાં પણ કીધું છે 10મો 20મો ભાગ કાઢવો. 10મો 20મો ભાગ જો આ રીતે કાઢીને આપવામાં આવે તો શું ન થઈ શકે. ભરતભાઈ છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આજે જુઓ ને, અમરેલીથી ભાઈ પધાર્યા છે, આની સુવાસ કેટલી ફેલાઈ છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવા કામો કરવા, આવા કામો સંભાળવા બહુ બહુ અઘરું છે. પૈસા આપવા વાળા તો મળશે, પણ આવી સેવા કરવા વાળા કોણ છે? અમારી લાયન્સ ક્લબ 215 દેશમાં ફેલાયેલી છે અને લાયન્સ ક્લબના દરેક મિત્રો આ સેવાનો ભેટ લઈને ફરતા હોય છે અને એમાં આવું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ભરતભાઈ. ભરતભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. મેં આજે આપની હોસ્પિટલ જોઈ અભિભૂત થયો છું. ખરેખર ખૂબ જ સરસ વહીવટ છે, મેનેજમેન્ટ ખૂબ સુંદર છે અને ખૂબ સરસ સેવા થઈ રહી છે. ડાયાલિસિસ સેન્ટર પણ અદ્ભુત બનાવ્યું છે, બહુ સરસ છે. મારા જમાઈએ જ્યારે મશીન આપ્યું, ત્યારે કેમ્પ કર્યું, એમાં બહુ રાજી છીએ અને મારા મિત્રોને હું એડવાઇસ કરું કે તમે જ્યાં ત્યાં દાન કરો, જ્યાં ત્યાં ડ્રિંક કરો, એના કરતાં 5-25 અહીંયા આપો તો તમારું બધું ફળ છે, ઝાડને વાવશો તો એમાંથી ખૂબ સારું સારું મળશે. બાકી તો હવે આપણે તો સુખ્યા છીએ, એને આપણે દુઃખી જોઈને સુખી થશે. થેન્ક યુ. ખૂબ જ આનંદ થાય છે કે જેમના પપ્પા સાથે અમે ખૂબ
ટાઈમ કાઢ્યો છે હિરજીભાઈ, આજે બી એમની યાદો મતલબ તાજી છે આખા પરિવાર સાથે. અને રાજેશભાઈને વાત કરીને તરત જ એ લોકો ડાયાલિસિસ મશીન માટે અને આજે આ કેમ્પ માટે એટલે આવા સત્કાર્ય માટે જે એગ્રી થયા છે અને પપ્પાની યાદમાં, તો આજે એમને પપ્પાને એક સાચી શ્રદ્ધાંજલિ કહી શકાય. અને લાયન્સની આખી ટીમ, મેઇન ભરતભાઈ, અભયભાઈ, બધાએ જે એક ભગીરથ જેને કહેવાય ને યજ્ઞ આદર્યો છે, ટૂંકમાં એક યજ્ઞ જ કહી શકાય, માનવતાનો યજ્ઞ છે. અને એ યજ્ઞની અંદર આપણે લોકો જેટલા પણ વધારે માહિતી આપી શકશું એ આપણા માટે ખૂબ સારો છે. ગોવર્ધન પત્ર એમણે ઉપાડી લીધેલો છે, માત્ર આપણે આંગણે લઈ અને આપણા જેને કહેવાય ને પુણ્ય કમાવાનું છે. તો હું સર્વે લોકોને ખૂબ અપીલ કરીશ કે ખરેખર શુભ સરાહનીય કાર્ય થઈ રહ્યું છે, જેનાથી તન મન ધન જે બી રીતે આમાં જે સહયોગ આપી શકે બધા આપો. થેન્ક યુ. એમણે હમણાં જ મને કહ્યું કે મેં મારા આંખના ઓપરેશન કરાવ્યું. અહીંયા બધે 100-150 જણા કરે, જેટલા બી કરાવે, પણ એમણે હમણાં કહ્યું મેં આંખનું ઓપરેશન કર્યું, મેં ખાલી 2 લાખ રૂપિયા ચૂકવ્યા માત્ર. સાહેબ તમે 2 લાખ રૂપિયા, અમે એમાં 2 લાખ 50 જણા આંખના ઓપરેશન કરી નાખી. એટલે હું અભયભાઈને વિનંતી કરીશ કે શશીભાઈનું એક વિશેષ સન્માન કરે, કેમ્પની જાહેરાત કરી છે. અભયભાઈ શેરી બળાવે હું તો ચોકરે પુરાવું, મંગળ ગીતો ગાઈ તમને રીઝાવું. હો દીદાર તો પણ અધૂરો રહ્યો, દીદાર